હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ ઓથેન્ટિક રીતથી ચૂરમાના લાડુ બનાવશું, જે તમે મહિનો દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકશો અને જરા પણ ચીકણા નહીં થાય અને છૂટાઈ નહીં પડે, સ્વાદમાં બેસ્ટ. તો જો પહેલી વખત વિડીયો જોતા હોય તો છેલ્લે સુધી જોજો, કારણ કે એક વખત જોશો એટલે આ રેસીપી તમે ચોક્કસ બનાવશો. અને રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે ખાસ આ વૈશાખ મહિનાની ચોથ આવે એટલે નવા ઘઉં હોય એના નિવેદ કરી અને ગણપતિ દાદાને જારી. તો આજે આપણે નવા ઘઉંના ચૂરમાના લાડુ બનાવવાના છે. તો ચાલો રેસીપી ચાલુ કરશું. જો આ રીતે આંગળી ગરમ લાગે એટલું આપણે ગરમ પાણી લઈ લીધું છે. બહુ ગરમ નથી લેવાનું. રોટલી જેટલો ઢીલો લોટ નથી બાંધવાનો, સેજ કઠણ લોટ બાંધવાનો છે. હાથે બાંધી એવો કઠણ આપણે લોટ બાંધીશું. જો ખાસ કરીને આ વૈશાખ મહિનાની ચોથે ખેડૂત લાડવા એટલા બનાવતા હોય કે નવા ઘઉં થયા હોય તો એ નવા ઘઉં પેલા ભગવાનને ભોગ લગાવે, ગણપતિ દાદાને, નવા વર્ષની શરૂઆત કરે ત્યારથી. એટલે નવા ઘઉં ધરાવીને લાડવા બનાવતા હોય, ગણેશ ચોથે ગણપતિ દાદાને ધરાવતા હોય. અને આપણા જેવા જેને ભાવતા હોય એના કામ થઈ જાય, જે લાડવા પ્રેમી હોય. જો એકદમ સરસ આપણે લોટ બાંધી લીધો છે. તો હવે એના મુઠિયા વાળી લેવાના છે. જો આ રીતે મુઠિયા વાળી લઈશું આપણે. જો આમાંથી તમારે ઢોહાના કરવા હોય છે દેશી, એકદમ સરસ તળ્યા વગરના, તો એના એ રીતે ઢોહા વાળી દેવાના અને એને બાફી લેવાના વરાળ. એ પણ એકદમ સરસ થાય લાડવા, લચપત્તા. જો આ રીતે આપણે મુઠિયા વાળી દઈશું, એકદમ સરસ પાતળા, એટલે વચ્ચેથી સરસ રીતે પાકી જાય. આંગળા ઉઠાડી દઈને એટલે શું થાય, અહીંયા વચ્ચે જગ્યા થઈ જાય અને અહીંયાથી સરસ પાકે, નહીંતર વચ્ચે જાડું રહી જાય મુઠ્ઠું. એ જ રીતે આપણે બધા મુઠ્ઠી વાળી લઈશું. તો મુઠ્ઠી આપણે વાળીને તૈયાર કરી લીધા છે. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, તમે મુઠ્ઠી વાળીને તળો છો કે કેવી રીતે તળો છો. છે તેલ ગરમ થવા માટે. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે તળી લઈશું આપણે. જો આ રીતે એકદમ સરસ ધીમો તાપ રાખીને સરસ રીતે તળી લેવાના છે. જો ગેસની ફ્લેમ તમે વધારે રાખશો ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી રહેશે કાચા. ગેસ આપણે ધીમો રાખશું. તમે કઈ રીતે લાડવા બનાવો છો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એકદમ સરસ તળાઈ ગયા છે. કલર પણ જો એકદમ ચેન્જ થઈ ગયો છે, કલર બ્રાઉન સરસ.
કરી લેવાના છે આને. એ જ રીતે બીજા મુઠિયા પણ આપણે તળી લેવાના છે. રવા મેંદાના લાડવા આ રીતે તળીને કરો ને તો તમે 1 મહિનો સુધી સાચવીને રાખી શકો અને કાંઈ ન થાય. અને આ રીતે ચૂરમાના બનાવ્યા હોય ને તો એ પણ એવા જ થશે, રવા મેંદાના હોય એવા જ. એનો પણ મહિનો તમે સાચવી શકો, કાંઈ નહીં થાય. કારણ કે પાયે આપણે જે ઘી ગોળની લઈએ થોડી કાંકરી લઈએ તો એકદમ મસ્ત થાય. સરસ તળાઈ ગયા છે. અને આપણે કાઢી લઈશું. તેલ ગરમ મૂક્યું હોય ને એટલે છોકરા વાટ જોઈને લીધા હોય તો આપણે ભૂંગળા ખાવા છે તો આપણે તળી લેવાના છે. હવે નાના નાના ટુકડા કરી લઈશું એટલે ઠંડા થઈ જાય તો આપણે મિક્સરમાં પીસી લઈશું. ખાંડમાં ખાંડ હોય તો ખાંડી પણ શકો. ઠંડા થવા દઈશું. મિક્સરનું ખાનું લઈ લીધું છે. આપણે આને એકદમ સરસ ઝીણો ભૂકો કરી લઈશું. એકદમ સરસ ઝીણો ભૂકો આપણે કરી લીધો છે અને ચારવાની પણ જરૂર નથી. આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે. તો આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે. છે ટોપરાનું ખમણ, એલચીનો ભૂકો, બધું મિક્સ કરી લઈશું. સાઈડમાં રાખીને આપણે ઘી અને ગોળની પાઈ કરી લેવાની છે. ગોળ લઈ લીધો છે આપણે સુધારેલો 1 કપ. ગાયનું ઘી લઈ લઈશું આપણે 1 કપ જેટલું. ગોળ એડ કરી દઈશું. સરસ આપણે પાઈ લઈ લેવાની છે.
જો આ રીતે પાઈ લઈને તમે લાડવા બનાવશો એટલે તમે મહિનો દિવસ સુધી રાખવા છે ને તો રાખી શકશો. બહાર લઈ જાવ હોય છોકરાઓને હોસ્ટેલમાં આપવા હોય ને તો આપી શકો, કારણ કે બહારના નાસ્તા આપવા એના કરતાં પેટ પણ ભરાઈ જાય અને હેલ્ધી પણ ખરા. આ રીતે ગોળ એકદમ ઓગળી જાય અને ઘીમાં ઉપર તરવા માંડે એટલે આપણી પાઈ તૈયાર. તો પાઈ આપણી રેડી છે. ગેસ આપણે બંધ કરી દઈશું. મિક્સ કરી લેવાનું છે. સુગંધ એવી સરસ આવે છે ને ખાવાનું મન થઈ જાય ગરમા ગરમ. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે લાડવા વાળી લઈશું મનપસંદ. હાથથી જ્યાં સુધી મિક્સ ન કરીને ત્યાં આપણે ગુજરાતી હંખ ન થાય. ગમે ચમચા તાવી થાલી હોય ને તો આવી મજા આવે. ગરમ લાગે ને તોય હાથેથી મસળી એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. તો આ રીતે લઈ લીધું છે આપણે લાડવાનું મોલ્ડ. આ રીતે બનાવી લેવાનું. એ જ રીતે બધા લાડવા આપણે વાળી લેવાના છે. તૈયાર કરી લીધા છે આપણે લાડવા વાળીને. જો એકદમ સરસ ખાવાનું મન થઈ જાય એના. તો ઉપરથી ખસખસ એડ કરી દઈશું. જો તમે ખસખસ વાપરતા હોય તો એડ કરવી. આ રીતે લાડવા બનાવજો, એકદમ મસ્ત બનશે. જરાય ચીકણું નહીં થાય અને છૂટોય નહીં પડે. તો જે ખાસ પહેલી વખત જોતા હોય ને એ તો આ રીતે ચોક્કસ બનાવજો. અને કેવી લાગી રેસીપી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સાથે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાવા હોય તો આવી જાવ ખાવા. આપણે બેસી જવાના છે જમવા. જુઓ કેવા બન્યા છે લાડુ એ જોઈ લ્યો. એકદમ મોઢામાં મૂકતા જ ટેસ્ટ તો જોરદાર છે. અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ખાવા હોય તો આવી જાઓ. Thank you for watching.